ચાલો આજે વાત કરીએ વિદ્યુત અવરોધના નિયમો વિશે। આ એ જ નિયમો છે જે નક્કી કરે છે કે કોઈપણ વાયરમાંથી વીજળી કેટલી સહેલાઈથી કે પછી કેટલી મુશ્કેલીથી પસાર થશે। તો ચાલો એક સીધો સાદો સવાલ પૂછીએ। માની લો કે એક વાયર ખૂબ લાંબો છે અથવા તો એકદમ પાતળો છે, તો એમાંથી જ્યારે વીજળી પસાર થશે ત્યારે શું થશે? એના પ્રવાહ પર કોઈ અસર પડશે? દેખાવમાં તો આ સાવ સામાન્ય સવાલ લાગે, પણ એનો જવાબ છેક ભૌતિક વિજ્ઞાનના મૂળ સિદ્ધાંતો સુધી જાય છે। અને એ સવાલનો જવાબ સમજવા માટે આપણે એક શબ્દ સમજવો પડશે: અવરોધ। હવે અવરોધ એટલે શું? એકદમ સહેલી ભાષામાં કહીએ તો કોઈપણ વાયરની એવી પ્રોપર્ટી કે જે વીજળીના પ્રવાહને રોકવાની કોશિશ કરે છે, એને એક જાતનું ઇલેક્ટ્રિકલ ફ્રિક્શન કે વીજળી માટેનું ઘર્ષણ પણ કહી શકાય। એક વાત યાદ રાખવા જેવી છે કે કોઈપણ વાયરનો અવરોધ ફિક્સ નથી હોતો। એવું નથી કે તાંબાના વાયરનો અવરોધ હંમેશા એકસરખો જ રહે। એ છે ને 4 મુખ્ય વસ્તુઓ પર આધાર રાખે છે। તો ચાલો જોઈએ કે એ 4 પરિબળો કયા છે। સૌથી પહેલું પરિબળ છે વાયરની લંબાઈ। આને સમજવા માટે એક પાણીની પાઇપનું ઉદાહરણ લઈએ। પાઇપ જેટલી લાંબી હશે, પાણીને છેક સુધી પહોંચવા માટે એટલી જ વધારે મહેનત કરવી પડશે, બરાબર ને? બસ વીજળીનું પણ એવું જ છે। વાયર જેટલો લાંબો, ઇલેક્ટ્રોનને એટલો લાંબો રસ્તો કાપવો પડે, અને પરિણામે અવરોધ વધી જાય છે। ઓકે, તો બીજું પરિબળ છે વાયરની જાડાઈ, અથવા કહો કે એનું ક્ષેત્રફળ। ફરીથી આપણી પાણીની પાઇપ પર આવીએ। જો પાઇપ જાડી હોય તો પાણી આરામથી પસાર થઈ શકે છે, ખરું ને? એ જ રીતે વાયર જેટલો જાડો હોય, ઇલેક્ટ્રોનને વહેવા માટે એટલી વધારે ખુલ્લી જગ્યા મળે છે, અને એટલે જ અવરોધ ઓછો થઈ જાય છે। ત્રીજું પરિબળ ખૂબ જ અગત્યનું છે, અને એ છે પદાર્થનો પ્રકાર। મતલબ કે વાયર શેનો બનેલો છે? તાંબાનો, એલ્યુમિનિયમનો કે લોખંડનો? દરેક પદાર્થની અંદરની બનાવટ અલગ હોય છે। પાઇપવાળું ઉદાહરણ ચાલુ રાખીએ તો કલ્પના કરો કે એક પાઇપ અંદરથી એકદમ લીસી છે અને બીજી પાઇપમાં કાંકરા ભરેલા છે। હવે પાણી કઈ પાઇપમાંથી સહેલાઈથી જશે? સ્વાભાવિક છે કે લીસી પાઇપમાંથી। કાંકરાવાળી પાઇપમાં અવરોધ વધુ હશે। બસ પદાર્થનું પણ આવું જ છે। અને છેલ્લું ચોથું પરિબળ છે તાપમાન। આ થોડું રસપ્રદ છે। જો જ્યારે કોઈ વાયર ગરમ થાય ત્યારે એની અંદરના પરમાણુઓ એટલે કે એટમ્સ એકદમ ઝડપથી ધ્રુજવા લાગે છે। હવે વિચારો કે ઇલેક્ટ્રોન શાંતિથી પસાર થવાની કોશિશ કરી રહ્યા છે અને રસ્તામાં બધા આમ તેમ ધ્રુજી રહ્યા છે। શું થશે? ઇલેક્ટ્રોન માટે આગળ વધવો મુશ્કેલ બનશે, અને આ જ કારણે મોટાભાગની ધાતુઓમાં તાપમાન વધવાથી અવરોધ પણ વધે છે। સારું, તો હવે આ 4માંથી પહેલા 2 પરિબળો એટલે કે વાયરની લંબાઈ અને એની જાડાઈ, એના નિયમોને જરા વધુ ઊંડાણથી સમજીએ। લંબાઈનો નિયમ એકદમ સીધો સાદો છે। અવરોધ, જેને આપણે R કહીશું, એ વાયરની લંબાઈ Lના સીધા પ્રમાણમાં હોય છે। એટલે કે જો વાયરની લંબાઈ ડબલ કરવામાં આવે તો એનું અવરોધ પણ લગભગ ડબલ થઈ જશે। આ જ કારણે જ્યારે ખૂબ લાંબા અંતરે વીજળી પહોંચાડવાની હોય ત્યારે આ ગણતરી ખૂબ મહત્વની બની જાય છે। હવે વાત કરીએ ક્ષેત્રફળની, એટલે કે વાયરની જાડાઈની। આ નિયમ લંબાઈ કરતાં થોડો ઉલટો છે। અહીં અવરોધ વાયરના ક્ષેત્રફળ એના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। આનો સીધો મતલબ એ છે કે વાયર જેટલો જાડો, અવરોધ એટલો ઓછો, અને વાયર જેટલો પાતળો, અવરોધ એટલો વધારે। એટલે જ આપણે જોઈએ છીએ કે જે સાધનો વધુ પાવર વાપરે છે એના વાયર હંમેશા જાડા હોય છે। આ ગાણિતિક સંબંધને આ રીતે લખાય છે: R proportional to 1/a। આ દેખાવમાં ભલે નાનું લાગે, પણ ખૂબ જ કામનું છે। આનો અર્થ એ છે કે જો આપણે વાયરની જાડાઈ બમણી કરીએ તો અવરોધ અડધો થઈ જાય છે। આ જ સિદ્ધાંતના કારણે પાવર ગ્રીડમાં મોટા, જાડા કેબલનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી વીજળી ગરમી બનીને વેડફાઈ ન જાય। ચાલો હવે આગળ વધીએ અને બીજા 2 પરિબળો પર ધ્યાન આપીએ, એટલે કે વાયર કયા પદાર્થનો બનેલો છે અને આસપાસનું તાપમાન અવરોધ પર શું અસર કરે છે। હવે એક મજેદાર વાત। માની લો કે આપણે 2 સરખી લંબાઈ અને સરખી જાડાઈના વાયર લીધા, એક તાંબાનો અને બીજો લોખંડનો। શું બંનેનો અવરોધ સરખો હશે? ના, કારણ કે દરેક પદાર્થનો પોતાનો એક આંતરિક ગુણધર્મ હોય છે જે વીજળીને રોકે છે। આ ખાસ ગુણધર્મને વિશિષ્ટ અવરોધકતા કે અંગ્રેજીમાં રેઝિસ્ટિવિટી કહે છે। તેને ગ્રીક અક્ષર ρ, P થી બતાવવામાં આવે છે। અને
આ ટેબલ પરથી ખબર પડે છે કે આપણે કેવી રીતે અલગ અલગ પદાર્થોનો ફાયદો ઉઠાવીએ છીએ. તાંબાની અવરોધકતા ખૂબ ઓછી છે, એટલે કે તે વીજળીનો સારો મિત્ર છે, એટલે જ ઘરના વાયરિંગમાં તે વપરાય છે. એલ્યુમિનિયમ તાંબા જેટલું સારું નહીં, પણ હલકું અને સસ્તું છે, એટલે મોટા પાવર લાઇનના થાંભલા પર તે ચાલે છે. અને ટંગસ્ટન, એની અવરોધકતા ઘણી વધારે છે, એટલે કે એ વીજળીનો દુશ્મન છે, પણ આ જ દુશ્મની જૂના બલ્બમાં કામ આવે છે. એ એટલો બધો ગરમ થઈ જાય છે કે પ્રકાશ આપવા લાગે છે. તાપમાનની અસર પણ બધા પર એકસરખી નથી થતી. તાંબા જેવી શુદ્ધ ધાતુઓને ગરમ કરો તો એમનો અવરોધ વધે છે, પણ સિલિકોન જેવા સેમિકન્ડક્ટર્સમાં તો ઉલટું જ થાય છે. એમને ગરમ કરવાથી એમનો અવરોધ ઘટે છે. અને કેટલીક મિશ્ર ધાતુઓ એવી પણ છે જેમના પર તાપમાનની ખાસ કોઈ અસર જ નથી થતી. એટલે જ તો ચોક્કસ માપણીવાળા સાધનોમાં એનો ઉપયોગ થાય છે. અત્યાર સુધી આપણે ચારેય પરિબળોને અલગ અલગ સમજ્યા. હવે સમય છે આ બધાને ભેગા કરીને એક ફોર્મ્યુલા બનાવવાનો અને એ જોવાનો કે આ જ્ઞાન રોજિંદા જીવનમાં ક્યાં કામ આવે છે. અને આ રહ્યું એ સૂત્ર જે બધા નિયમોને એક સાથે બાંધી દે છે. R = ρL/A. આ સૂત્ર કહે છે કે કુલ અવરોધ R એ પદાર્થની વિશિષ્ટ અવરોધકતા ρ અને લંબાઈ Lના ગુણાકારને ક્ષેત્રફળ A વડે ભાગવાથી મળે છે. અહીં તાપમાન સીધું દેખાતું નથી, કારણ કે એ વિશિષ્ટ અવરોધકતા ρ પર અસર કરે છે, જે તાપમાન સાથે બદલાય છે. આ અવરોધને માપવા માટેનો જે એકમ છે એ મહાન વૈજ્ઞાનિક જ્યોર્જ ઓહમના માનમાં ઓહમ રાખવામાં આવ્યો છે, અને તેને ગ્રીક અક્ષર ઓમેગા વડે દર્શાવાય છે. તો સવાલ એ છે કે આ બધું જાણવાનો ફાયદો શું? ફાયદો એ છે કે આપણે અવરોધનો જાણી જોઈને ઉપયોગ કરીએ છીએ. ટોસ્ટર, હીટર કે ઇસ્ત્રી જેવા સાધનોમાં ઊંચા અવરોધવાળા મટીરિયલનો જ ઉપયોગ થાય છે, જેથી વીજળી ગરમીમાં ફેરવાઈ જાય. અહીં અવરોધ એ સમસ્યા નથી, પણ ઉપાય છે. અને આજના વિશ્લેષણના અંતે એક સવાલ. આપણે જોયું કે દરેક પદાર્થમાં થોડો ઘણો અવરોધ તો હોય જ છે, પણ શું એવું શક્ય છે કે ભવિષ્યમાં આપણે એવા પદાર્થો શોધી કાઢીએ જેનો અવરોધ એકદમ શૂન્ય હોય, જેથી વીજળીનો 1% પણ બગાડ ન થાય? આના પર વિચારવા જેવું છે. કોઈ એવી વસ્તુને કઈ રીતે માપી શકાય જે દેખાતી જ નથી, અને એ પણ એકદમ પરફેક્ટ ચોકસાઈથી? સવાલ તો જોરદાર છે નહીં? આ એક એવો કોયડો છે જેણે ખબર છે સદીઓથી વૈજ્ઞાનિકોને પણ વિચારતા કરી દીધા છે. તો ચાલો આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આ આખા પડકારનું મૂળ છે વિદ્યુત અવરોધ. હવે આ છે શું? એમ સમજો કે આ એક અદૃશ્ય ટ્રાફિક જામ છે જે વીજળીના પ્રવાહને ધીમો પાડી દે છે. દુનિયાનો કોઈ પણ વાયર હોય, કોઈ પણ ઇલેક્ટ્રોનિક ભાગ હોય, આ અવરોધ તો ત્યાં હાજર જ હોય છે. અને આ અવરોધને બિલકુલ ચોક્કસ રીતે માપવો એ ખૂબ જ જરૂરી છે. આપણા હાથમાં જે સ્માર્ટફોન છે ને, ત્યાંથી લઈને હોસ્પિટલના લાઈફ સેવિંગ મશીનો સુધી બધું જ આ એક માપ પર ટકેલું છે. વિચારો, જો જરાક પણ ભૂલ થઈ તો આખું ઉપકરણ કામ કરતું બંધ થઈ શકે છે. કેટલું જરૂરી છે નહીં? તો સવાલ એ છે કે આ અદૃશ્ય દુશ્મનને આપણે માપીશું કેવી રીતે? જવાબ એકદમ ચતુર અને સરળ ડિઝાઇનમાં છુપાયેલો છે, અને એનું નામ છે વ્હીટસ્ટન બ્રિજ. ચાલો આજે આપણે જોઈએ કે આ સાવ સાધારણ દેખાતું સર્કિટ આટલું મોટું કામ કઈ રીતે કરી જાય છે. તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આ સમસ્યા હતી કેટલી ગંભીર. મતલબ એવી તે શી જરૂર પડી કે એક નવા અને વધારે ચોક્કસ માપન સાધનની શોધ કરવી પડી. અને આ જ સમસ્યાનો ઉકેલ આવ્યો એક સરળ પણ ખરેખર બુદ્ધિશાળી શોધના રૂપમાં, વ્હીટસ્ટન બ્રિજ. અને ખબર છે, એની પાછળની જે વાર્તા છે ને, એ પણ એટલી જ મજેદાર છે. એક મજેદાર વાત કહું? જે વ્યક્તિના નામે આ બ્રિજ ઓળખાય છે, એમણે તો એની શોધ જ નથી કરી. હા, સાચું સાંભળ્યું. 1833માં સેમ્યુઅલ હન્ટર ક્રિસ્ટી નામના એક ભાઈએ આ સર્કિટ બનાવ્યું. પણ એ તો સર ચાર્લ્સ વ્હીટસ્ટન હતા જેમણે આ શોધની અસલી તાકાતને ઓળખી અને આખી દુનિયા સામે મૂકી. અને બસ ત્યારથી જ આપણે એને વ્હીટસ્ટન બ્રિજ તરીકે ઓળખીએ છીએ. તો હવે સમય છે આ બ્રિજને જરા ખોલીને જોવાનો. ચાલો જોઈએ એની અંદર એવું તો શું છે જેને આટલું બધું ખાસ બનાવે છે. જુઓ, આ છે વ્હીટસ્ટન બ્રિજની મૂળભૂત રચના. એકદમ સિમ્પલ. 4 અવરોધકો જેને એક હીરાના આકારમાં ગોઠવી દીધા છે. દેખાવમાં સાવ સાધારણ લાગે છે ને, પણ એની બધી જ શક્તિનું રહસ્ય આ જ ગોઠવણમાં છુપાયેલું છે. ચાલો આ 4 હાથને બરાબર સમજીએ. P અને Q એ આપણા જાણીતા વજનિયા જેવા છે.
એમનું મૂલ્ય ફિક્સ છે. આર જે છે ને એ એવો અવરોધ છે જેને આપણે બદલી શકીએ છીએ, જાણે ત્રાજવાના પલ્લામાં ધીમે ધીમે વજન ઉમેરી રહ્યા હોઈએ એમ. અને એસ એ તો આપણી પેલી રહસ્યમય વસ્તુ છે જેનું મૂલ્ય આપણે શોધવાનું છે. અને આ બધાની વચ્ચે બેઠો છે જી, એટલે કે ગેલ્વેનોમીટર, જે એકદમ રેફરીની જેમ નજર રાખે છે. અરે હા, આ બધું કામ કરવા માટે પાવર તો જોઈશે જ ને. સામાન્ય રીતે એક નાનકડી બેટરી પણ આ સર્કિટને ચાલુ રાખવા માટે બસ છે. હવે વાત કરીએ આ સર્કિટના હૃદયની, એટલે કે ગેલ્વેનોમીટરની. જુઓ, આ કોઈ સામાન્ય કરંટ માપવાનું મીટર નથી. આ તો એક સુપર હીરો જેવું છે જે વીજળીના નાનામાં નાના કણને પણ પકડી પાડે છે. એનું કામ બસ એક જ છે, બસ એક ક્ષણની રાહ જોવાનું જ્યારે આ આખો બ્રિજ એકદમ સંતુલિત થઈ જાય. એક વાત અહીંયા ખાસ યાદ રાખવા જેવી છે. આ આખી રમતની જે ચોકસાઈ છે ને, એનો બધો આધાર આપણા જાણીતા અવરોધો પી, ક્યુ અને આર પર છે. સીધી વાત છે, જો આપણા વજનિયા જ ખોટા હોય તો આપણે સાચું વજન ક્યારે શોધી શકીશું ખરા? હું ક્યારનો આ સંતુલન શબ્દ વાપરી રહ્યો છું, પણ આ સંતુલન છે શું? બસ આ જ તો વેસ્ટર્ન બ્રિજનો અસલી જાદુ છે. ચાલો હવે એને જ સમજીએ. પ્રક્રિયા એકદમ સરળ છે. સૌથી પહેલાં પાવર ઓન કરો. હવે આપણે ધીમે ધીમે આરનું મૂલ્ય બદલીશું. ચાલો થોડું વધારે કરીએ, ના થોડું ઓછું, અને બસ જેવી પેલી ગેલ્વેનોમીટરની સોય શૂન્ય પર આવીને સ્થિર થાય, સમજી લો કે આપણને આપણો નલ પોઈન્ટ મળી ગયો. તો આ નલ પોઈન્ટનો મતલબ શું થયો? એનો સીધો અર્થ એ છે કે બ્રિજના બે હાથ વચ્ચે હવે કોઈ જ પ્રવાહ વહેતો નથી. ગેલ્વેનોમીટરમાં કરંટ થઈ ગયો શૂન્ય, અને બસ આ જ છે એ સંપૂર્ણ સંતુલનની ક્ષણ. અને આ સંતુલનનો ફાયદો શું? ફાયદો એ છે કે જેવો બ્રિજ સંતુલિત થાય, એકદમ સરળ ગણિત કામે લાગે છે. પી ભાગ્યા ક્યુ બરાબર આર ભાગ્યા એસ. હવે જુઓ, આપણી પાસે પી, ક્યુ અને આરના મૂલ્યો તો પહેલાંથી જ છે, તો પછી એસનું મૂલ્ય શોધવું તો બાળકોની રમત જેવું છે, અને એ પણ એકદમ પરફેક્ટ ચોકસાઈ સાથે. સારું, આ બધી થિયોરી તો બરાબર છે, પણ સવાલ એ છે કે શું આજે પણ આટલી જૂની ટેકનોલોજીનો કોઈ ઉપયોગ થતો હશે? જાણીને નવાઈ લાગશે, પણ જવાબ છે હા, બિલકુલ થાય છે. ચાલો જોઈએ ક્યાં અને કેવી રીતે. જરા વિચારો તો, લગભગ 200 વર્ષ જૂની આ શોધ આજે પણ આપણી દુનિયાને ચલાવી રહી છે. મોટા મોટા પુલ પર કેટલું દબાણ છે એ માપવાથી લઈને આપણા ઘરના ઓવનનું તાપમાન કંટ્રોલ કરવા સુધી, અરે જૂના જમાનાની ટેલિફોન લાઇનમાં ખામી શોધવા સુધી, દરેક જગ્યાએ વિટસ્ટન બ્રિજનો આ જ સિદ્ધાંત કામ કરે છે. તો આટલું બધું લોકપ્રિય કેમ છે? પહેલું કારણ, એ શૂન્ય પર આધાર રાખે છે, એટલે અત્યંત સંવેદનશીલ છે. બીજું, માની લો કે બેટરી થોડી નબળી પડી ગઈ, તો પણ એના માપનમાં કોઈ ફેર નહીં પડે. અને સૌથી મોટી વાત, એ માત્ર અવરોધ જ નહીં પણ તાપમાન અને દબાણ જેવી ભૌતિક વસ્તુઓને પણ માપી શકે છે. છે ને કમાલ? હા, એ વાત પણ સાચી છે કે કોઈ ટેકનોલોજી 100% પરફેક્ટ નથી હોતી. વિટસ્ટન બ્રિજ પણ ખૂબ જ નાના કે પછી ખૂબ જ મોટા અવરોધોને માપવામાં થોડી તકલીફ અનુભવે છે. અને એનાથી શ્રેષ્ઠ પરિણામો ત્યારે જ મળે છે જ્યારે ચારેય અવરોધો લગભગ એક સરખા મૂલ્યના હોય. એટલે જ કહેવાય છે કે વિટસ્ટન બ્રિજની અસલી પ્રતિભા કંઈક માપવામાં નથી, પણ એ શોધવામાં છે કે ક્યારે કંઈ જ નથી. એ પ્રવાહની સંપૂર્ણ ગેરહાજરીને પકડી પાડે છે, અને આ શૂન્યને શોધવાની કળા જ એને આટલી શક્તિશાળી અને ચોકસાઈ બનાવે છે. અને હવે આ વાત પૂરી કરતા પહેલા એક સવાલ. જરા આપણી આસપાસ નજર ફેરવીને વિચારો. એવા કેટલા ઉપકરણો હશે જે આજે પણ આ 200 વર્ષ જૂના સંતુલનના સિદ્ધાંત પર આધાર રાખતા હશે? જવાબ કદાચ આપણે વિચારીએ છીએ એના કરતાં ઘણો મોટો છે. ક્યારેય વિચાર્યું છે કે ફોન વાપરતી વખતે ગરમ કેમ થઈ જાય છે? અથવા જૂનો બલ્બ આટલો બધો ગરમ કેમ થાય? આની પાછળ છે ને વીજળી અને ગરમી વચ્ચેનો એકદમ મજાનો સંબંધ છે. ચાલો આજે આપણે આ જ વિજ્ઞાનની ઊંડાઈમાં ઉતરીએ. હા, આ સવાલ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે. ફોન પર ગેમ રમતી વખતે હાથમાં ગરમ લાગે, કે પછી પેલો જૂના જમાનાનો પીળો બલ્બ એ તો એટલો ગરમ થાય કે જાણે હીટર જ જોઈ લો. આ બધી સામાન્ય લાગતી વાતો પાછળનું કારણ બહુ જ રસપ્રદ છે. ચાલો આજે એને જ સમજીએ.
ઓકે, તો આ આખી વાતને સમજવા માટે આપણે 5 સ્ટેપમાં આગળ વધીશું. પહેલા જોઈશું કે વીજળીનો છુપાયેલો અવરોધ શું છે. પછી અણુઓના નૃત્ય વિશે જાણીશું, સૂક્ષ્મ સ્તરે થતી ટક્કરને સમજીશું, અલગ અલગ પદાર્થોના નિયમો અને અપવાદો પર નજર કરીશું, અને છેલ્લે આ બધી જાણકારીનો આપણે ક્યાં ક્યાં ઉપયોગ કરીએ છીએ એ જોઈશું. ચાલો તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, વીજળીનો છુપાયેલો અવરોધ. આ આખી વાતને સમજવા માટે વિદ્યુત અવરોધ એટલે કે ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સ શું છે એ સમજવું બહુ જ જરૂરી છે. સમજો કે આ જ આખી પઝલનો પહેલો અને સૌથી મહત્વનો ટુકડો છે. તો શું છે આ વિદ્યુત અવરોધ? બહુ જ સિમ્પલ છે. કોઈ પણ પદાર્થમાંથી જ્યારે વીજળી પસાર થાય ત્યારે એ પદાર્થ એને કેટલી રોકે છે, બસ એનું માપ. અહીં જે ઉદાહરણ છે ને એ એકદમ પરફેક્ટ છે. વિચારો કે ખાલી કોરિડોર છે, એમાંથી દોડીને જવું કેટલું સહેલું. હવે એ જ કોરિડોરમાં ખુરશીઓ, ટેબલ બધું આડું અવળું પડ્યું હોય તો દોડવું મુશ્કેલ બની જશે, રાઈટ? બસ વીજળીનું પણ આવું જ છે. જેટલા વધુ અવરોધો એટલે કે જેટલો વધુ અવરોધ એટલું વીજળીને પસાર થવામાં વધારે તકલીફ પડે. ઓકે, તો અવરોધ વિશે તો સમજી ગયા. હવે વારો છે બીજા ખેલાડીનો, એટલે કે તાપમાનનો. આપણે રોજ બોલીએ છીએ, આ ગરમ છે, આ ઠંડુ છે. પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે ભૌતિકશાસ્ત્રની ભાષામાં ગરમ હોવાનો મતલબ શું થાય? ચાલો એને સમજીએ. જુઓ, તાપમાન એટલે ખાલી ગરમી કે ઠંડીનો અનુભવ નહીં, એનાથી ઘણું વધારે છે. વૈજ્ઞાનિક રીતે કહીએ તો કોઈપણ વસ્તુના અંદર જે નાના નાના અણુઓ હોય છે ને, એ કેટલી ઝડપથી ધ્રુજી રહ્યા છે, એટલે કે વાઇબ્રેટ થઈ રહ્યા છે, એનું માપ. જેમ કોઈ વસ્તુનું તાપમાન વધે એમ એના અણુઓ વધારે ને વધારે જોરથી ધ્રુજવા લાગે છે, જાણે કે એમનું વાઇબ્રેશન ફાસ્ટ થઈ ગયું હોય. વધુ ગરમી એટલે વધુ જોરદાર ડાન્સ. તો હવે આવે છે સૌથી મજાનો ભાગ. આપણે અવરોધ શું છે એ સમજ્યા અને તાપમાન શું છે એ પણ સમજ્યા. હવે આ બંનેને ભેગા કરીએ અને જોઈએ કે જ્યારે ગરમી અને વીજળી એકબીજાને મળે છે ત્યારે અંદર સૂક્ષ્મ લેવલ પર શું ધમાલ મચે છે. કલ્પના કરો એક વાયરની. જ્યારે એ ઠંડો હોય ત્યારે એના અણુઓ એકદમ શાંતિથી વ્યવસ્થિત રીતે પોતાની જગ્યા પર ધીમે ધીમે ધ્રુજતા હોય છે. આ સમયે વીજળીના કણ એટલે કે ઇલેક્ટ્રોન આરામથી એમની વચ્ચેથી પસાર થઈ જાય છે. રસ્તો એકદમ ક્લિયર છે. પણ હવે જેવો એ વાયર ગરમ થાય છે, આ શાંત અણુઓ ગાંડાની જેમ નાચવા માંડે છે, એકદમ અસ્તવ્યસ્ત. હવે વિચારો, પેલા ઇલેક્ટ્રોનને આ ધમાલ વચ્ચેથી પસાર થવાનું છે. શું થશે? સ્વાભાવિક છે, એ વારંવાર પેલા નાચતા અણુઓ સાથે અથડાશે. અને બસ આ જે અથડામણ છે ને, એ જ છે વધેલો વિદ્યુત અવરોધ. સિમ્પલ. આ વાક્ય આખી વાતનું સાર કહી દે છે. જેમ જેમ ગરમી વધે, અણુઓની અંદરની દુનિયા વધુને વધુ અસ્તવ્યસ્ત બનતી જાય. અને ઇલેક્ટ્રોન માટે જે રસ્તો પહેલા એકદમ ખુલ્લો હાઈવે જેવો હતો, એ હવે જાણે કે અવરોધોથી ભરેલો ઓબ્સ્ટેકલ કોર્સ બની જાય છે. બસ આટલું સમજાઈ ગયું તો સમજો કે આખો કન્સેપ્ટ ક્લિયર. ઠીક છે, તો ગરમી વધે એટલે અવરોધ વધે. આ નિયમ આપણે સમજી લીધો. પણ શું વિજ્ઞાનમાં બધું આટલું સીધું સાદું હોય છે? શું દરેક પદાર્થ આ જ નિયમ માને છે? કે પછી કેટલાક બળવાખોર પણ છે? ચાલો એની જ તપાસ કરીએ. અહીંયા જુઓ, આ ટેબલમાં જ આખો ખેલ છે. તાંબા જેવા જે વાહકો છે એ તો આપણા નિયમનું બરાબર પાલન કરે છે. ગરમ કરો એટલે અવરોધ વધે. પણ પછી આવે છે સેમિકન્ડક્ટર્સ જેમ કે સિલિકોન. આ તો સાવ ઊંધું જ ચાલે છે. એમને ગરમ કરો તો એમનો અવરોધ ઘટવા માંડે છે. એકદમ ઉલટું. અને આ જ એમની ખાસિયત છે, જેના કારણે આપણા ફોન અને કમ્પ્યુટરમાં રહેલી ચિપ્સમાં એમનો આટલો બધો ઉપયોગ થાય છે. જ્યારે રબર જેવા અવાહકોને તો ખાસ ફરક પડતો જ નથી. એમનો અવરોધ તો પહેલેથી જ બહુ વધારે હોય છે. પણ હા, પેલા અપવાદોને બાજુ પર રાખીએ તો રોજિંદા જીવનમાં જે ધાતુઓ આપણે વાપરીએ છીએ એમના માટે નિયમ એકદમ સીધો અને સરળ છે. જેટલું ગરમ એટલી વીજળી માટે મુશ્કેલી વધારે. ચાલો હવે થોડું થિયરીમાંથી બહાર આવીને પ્રેક્ટિકલ દુનિયામાં જઈએ. આ જે ગરમી અને અવરોધનો સંબંધ છે એનો આપણે ક્યાં ક્યાં અને કેવી રીતે ફાયદો ઉઠાવ્યો છે. જાણીને નવાઈ લાગશે કે આ સિદ્ધાંત આપણી આસપાસની કેટલી બધી ટેકનોલોજી ચલાવી રહ્યો છે. આ જુઓ, આપણા ઘરમાં લાગેલા ફ્યુઝ. એ શું છે? એ એક એવો પાતળો તાર છે જે વધુ પડતો કરંટ આવતા ગરમ થઈ જાય, એનો અવરોધ વધે અને એ પીગળીને સર્કિટ તોડી નાખે અને આપણી કિંમતી વસ્તુઓ બચી જાય. પેલું જૂનો પીળો બલ્બ, એમાં રહેલો ફિલામેન્ટ
એટલો બધો ગરમ થઈ જાય છે કે એનો અવરોધ એને પ્રકાશ આપવા મજબૂર કરે છે. એટલું જ નહીં, ડિજિટલ થર્મોમીટરમાં વપરાતા થર્મિસ્ટર અને રસોડામાં રહેલો ઇલેક્ટ્રિક સ્ટવ આ બધું જ આ એક જ સિદ્ધાંત પર ચાલે છે. આપણે ગરમીથી વધતા અવરોધનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો છે. તો આના પરથી શું સમજાયું? એ જ કે ગરમી અને અવરોધ વચ્ચેનો આ સંબંધ કોઈ ભૂલ કે ખામી નથી. આ તો એક ફીચર છે, એક એવી ખાસિયત જેનો ઉપયોગ કરીને એન્જિનિયરોએ કમાલની વસ્તુઓ બનાવી છે. જે એક જગ્યાએ સમસ્યા છે એ જ બીજી જગ્યાએ સમાધાન બની જાય છે. આ જ તો છે વિજ્ઞાનનો જાદુ. અને હવે અંતમાં એક વિચાર. જો ગરમી વધારવાથી અવરોધ વધે છે તો શું આપણે ઊંધું કરી શકીએ? શું આપણે કોઈ પદાર્થને એટલો ઠંડો કરી શકીએ કે એનો અવરોધ ઘટીને એકદમ શૂન્ય થઈ જાય? ઝીરો રેઝિસ્ટન્સ? શું એ શક્ય છે? આ સવાલ આપણને સુપરકન્ડક્ટિવિટીની એક એવી અદ્ભુત દુનિયા તરફ લઈ જાય છે જેની વાત કદાચ આપણે ફરી ક્યારેક કરીશું. આ વિડીયોમાં મજા આવી? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા અન્ય મિત્રો સાથે પણ શેર કરો. આવા વધુ માહિતીપ્રદ વિડીયો જોવા માટે મોતીલાલ ભોએ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ વિડીયો જોવા બદલ આભાર.